અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીકેજ થવાથી વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। મળતી માહિતી મુજબ જૂના માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં હાલમાં ગટરનું ખોદકામ ચાલી રહ્યું હતું। તે દરમિયાન અચાનક ખોદકામ દરમિયાન ગેસ લાઇન તૂટી જતા આગ લાગી હતી અને એક પળમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના જ્વાળાઓ દૂરથી જ દેખાયા હતા। દિવાળીના સમય દરમિયાન અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। લોકોએ પોતાના ઘરો અને દુકાનમાંથી બહાર દોડી આવ્યા હતા અને અનેક સ્થળ પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। આગની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ પ્રાંત અધિકારી, સિટી મામલતદાર, સિટી પોલીસ સહિતના અનેક અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરવી પડતી હતી। આગ બુઝાવવા માટે ફાયર ટીમ લગભગ 24 થી 25,000 લીટર પાણીનો મારો અને 100 લીટર ફોમનો મારો કર્યો હતો। जय हिंद। हूँ एसपी सरतेजा इंचार्ज फायर ऑफिसर अमरेली। आज रोज 20 ने 22 कलाके अमरेली फायर स्टेशन खाते लोको द्वारा जाण करवामां आवेल के जूना मार्केटिंग यार्ड खाते कोई આગનો બનાવ બનેલ છે। તેના સંદર્ભમાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત 1 મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને જોવામાં મળ્યું છે કે ગેસ લીકેજની ઘટના બનેલ તેમાં સ્મૂથરિંગ મેથડથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે હાલ, અને આ સંપૂર્ણ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાન પામેલ નથી।